તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો પરિવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આવી ગયા છે અમે 15 દિવસ પછી પાછા ઘરે, અને સાંજે જવાનું છે પ્રોગ્રામમાં. તો ભાવનગર હતા તો કેરીને એવું બધું લઈને જાઉં છું ઘરેની વાડીએ. તો જોઈએ હવે. અને વરસાદ આવી ગયો એટલે વાતાવરણ એવું છે ને કે તમે વાત કરો માં. અને અડધે પહોંચીને ત્યાં તો આમ મારા ગામની મને સુગંધ આવવા મળી માટીની. તો મજા જ છે. તો આવી ગયા વાડીએ, જોઈ શકો છો. તમારે આવું તો તમે પણ આવી જાઓ. અને પડી ગયો વેકેશન એટલે તો મજા. બધા કામ કરે છે જો વાડીમાં. અહીંયા બોલું છે, સામે મારી મમ્મી છે, પપ્પા ને ગુંડો જાય છે. તો શું કરે છે અહીંયા? શું બનાવે? ગારા ને હાંડ્યો આવડે તને બનાવતા? બોલું કંઈક બને. કાળિયા તું શું બનાવે છે? હે એ બધા બે ગારા ને ગજેડા ને હાંડિયા ને ગોળા ને એવું બનાવે. જો દેખાડ તો. અહીં નાના હતા ને ત્યારે મેં આવા પાસીકડા બનાવતા, પણ આમ વાતાવરણ તો આમ દિલ ખુશ થઈ જાય એવું છે. આમ જો શાળિયા માં કેવી રીતે હાડી એ ચાપા બેડા હે ને ત્યાંથી મને ગીપટમાં આવી છે. ચાપા બેડા મેળી માં દીધી મને. આમ ફેરવો તો હાડી ઊંધું કવર છે. જો એક લોબડી છે લાલ અને સાડી. લોબડી તું રાખ ને તો તને ઉનો વા નો વાય એવું. બસ જો હવે નથી ખાવું. તમને એમ ઈચ્છા થાય કે મીતાબેન ને કઢાવા જવું છે તો હાલો, કેમ કે હવે વેકેશન પડી ગયું છે મીતાબેન ને, એટલે હવે આમાં જ વારો છે. અને ઘણા મને કે તમે નોકરી શું કામ કરો, તમારે શું જરૂર છે? મારે આ કરવું ન પડે એટલે હું નોકરી હવે તો શીખવું પડે ને. મારે ખેડમાં દેવાય, મારે ખેડમાં ન જાવ, હું પડે એમ જાવ. ખેડમાં નામ જ ન લેતા તો ઉપડિયામાં નથી દેવું. ઉપડિયામાં જવું છે. ઉપડિયાને માગે લેન થાય આપ કેટલાક ને દઈશું. તું કહે છે કે ઉપડિયામાં જાવ તો તરત કોઈ કહે કે દેવી છે આપણે લગન જ નહીં કરવા. હા તું ઈ કર હવે ધંધો કરો કાંઈ બીજો. હમણાં કીધું તે હું આવું છું. હું બાને હારે ને હાટું ખડ કઢાવું છું. હા રીંગણા થાય ને એટલે ખાવા આવજો બધા. આગળના બ્લોગમાં જણાવીશ. આમાં કીડી હોય તમે લક્ષ્મીજી ખૂટે નહીં ને. ઘણા કે એની જામ છે કે લક્ષ્મીજી આવ્યા પણ કે સુરી છે કે અસુરી. સુરી હોય તો ઘરમાં રહે ને અસુરી હોય ને તો વહી જાય. એટલે મારે ઘણી સુરી છે અત્યારે, પણ આ સુરી કારે વહી જાય નું નક્કી નથી. આ રે મૂકી દો એટલે એના હાંડિયાને પછી મારા માલ કરી દેશે. હા ના ઉદનામાં આપણે અહીંયા બીના રાજા જનકની રોટી મારે રખાય તને બીના ના બીના ન રાખવાનું કાઈ નહીં. આ તો દિવાળી આવે ને ત્યાં લગન કરી દીધા. ખડકાનો એક કાઢ દે અને પ્રોગ્રામ કરવા હોય ને એટલે પ્રોગ્રામ એવું છે. હા વિશાલભાઈની તારીખે લઈ લેવાની તારીખ અને કોકને દઈ દેવાની. અંદર કે બાદશાહ તો હવે અમે એનવીભાઈના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આ સીધો રસ્તો જાય ને એ ખરકડી થઈને ઉભો રે એટલે ત્યાં લક્ષ્મીજીની વાટે છે પગલા પાડવા. એટલે હું જાઉં છું એને પેટી પટારામાં બેહવા.
તો અમારે એનવીભાઈ છે એ લક્ષ્મીનું સ્વાગત કરવા આવી જાય. એનવીભાઈ અમારા નવા વ્લોગમાં કંઈક કહેશો તમે? જય માતાજી કહેશો? માતાજી આવો આવો કઈ ગયા ગોપાલભાઈ? આવો સાહેબ આવો અમારા જીગર જાન છો ભાઈ હા, જીગરજાન છે. કેટલા વર્ષે મળ્યા હોય એમ મળે છો. બનાવટ કે લીએ ખેદ હે. ભાઈ એટલી મહેનત છે ને કે વાત કરો માં. મંદિરના ઘંટ વગાડ સફળતા ન મળે પણ ભાઈ બેન ની મહેનત એટલી છે. વાહ વાહ. હાલો તો અંદર જઈએ હવે. તો અમે પોગી ગયા છીએ એનવીભાઈ ના ઘરે પગલા પડવા. હવે તમારે પેટીન પટારા જ્યાં છે લક્ષ્મીજી આવીને ડાયરેક્ટ અંદર બેસી જાય. જય માતાજી બા. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી ભાભી. કેમ છો? મજામાં? જય માતાજી. પહેલું તું જય માતાજી. એ છોટે બાપુ. શું કરવાનું છે? હે? પરી. સબસ્ક્રાઇબ કરજો કેતો. એવું છે. અહીંયા આવો. એ બાપુ શું કરવાનું છે? શેર કરજો. શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કે કેતો હોય તો. અહીં તો આવો. લે બાપુ બોલતા નથી. કેમ બોલતા બંધ થઈ ગયા? બોલા વગર ઠંડામાં. આવી આવો. એનવીભાઈ છે ને નવું રમકડું લાવ્યા છે. બધા વિનાન કરાવવા વાળા હમણાં હશે. તો એનવીભાઈ લાવ્યા છે. લાઈનમાં ઉડી જવાનું છે. બાકી ગલી બદલાઈ નાખવાની છે. આપણે છેલ્લી કાળિયાત ગાવાનું છે ને એનવીભાઈ. છેલ્લી હો. છેલ્લી સાપ. છેલ્લી સાપેથી. હા, એને આ તો બહુ મોટું છે. મોટું બનાવ્યું. અમારે એનવીભાઈ વગાડે છે. એમની તમને ગીત કઈ વગાડતા આવડે? બીજા નો આવડે ને. એકાદું કંઈક આવડતું હોય વગાડો ને. ગાઓ તો ખરા. એ તો ગાય જ નહીં. એકાદું ગાવતું ગીત એમને. જો સુર આપું તો. વાસ હું આવીશ માસી. સમજી વસદી. કઈ સાપની ગાશો? નાચી ગાવ જોઈશું. એટલે કઈ સાપ એમ? છેલ્લી. છેલ્લી સાપ જ. એમને તમે રિયાઝ કરો તો આમ કયા સૂરનો રિયાઝ કરો? પકડાઈ ગયો? કેવા કેટલાય છે. થોડો ખોટો વાગે. ઈ સર બાજુમાં જોઈ પકડી લેવાનું. અહીં મંદર સપ્તમાંથી કે શું બહાર છે જ નહીં. કયો શબ્દ? મંદર મંત્ર. મધ્ય કહો કે મંત્ર મધ્ય તા સપ્ત તાળ આવે. તાળ શબ્દ. દુનિયા બધી આમાંથી વગાડે. પૂછો કલાકાર કીધા. મને રેવા જો. ઓલા સ્વર કેટલા હોય? સપ્તક સ્વર બાર બાર 12 સ્વર. ક્યાં ગયા? સ્વર. શુદ્ધ આવે છે આ હાથ. ક્યાં ગયા? એ 5 ઓલા આવે એ કહેવાય. મને નથી આવડતું. શુદ્ધ આવે ને સ્વર એ હાથ હોય. એમને એકાદો શુદ્ધ આમ હે? સ્વર કાઢો. કોમળ, કોમળ. હા કોમળ ને શુદ્ધ આવે. એકાદો શુદ્ધ સ્વર કાઢો ને. આ બધા શુદ્ધ જ છે લાગે ઈ. આમ તમે ગળામાંથી કાઢો. એમાં તો વાગે જ છે. શુદ્ધ સ્વર. એ વાત છે. અમારે મેન કલાકાર હવે બેઠા છે. એ મને શીખવાડે છે. હું તો બહુ ઊંચેથી ગાઈશ પાછો. તમારે કોઈનું ત્યાં કામ નહીં ભોગવું હોય. કયાનું શું હતું એનું? વરસથી વચ્ચે આવશું 12 મહિના વચ્ચે આપણા માર્કેટમાં. એવું છે. હા ઊભી કરે મને મેળવો. શું વગાડો બોલો? તું નહીં, તું નહીં. એમ નહીં. એનું ઈ કે વગાડો. શેરની રે મારે થાવું પદમણે ના. પાટણ શહેરમાં આવું ન આવે. નોટિફિકેશન થી આમાં વગાડવું હોય ને તો દુનિયાનું આવડી જાય ભાઈ. એ તો વસ્તુ હોય 5-15 દી હોય.
તમે જેને હસા સુરતી સરપંચી શીખો એ જ હાચું. બાકી આ તો બધું યાદ રાખીને બધું ઘડીકમાં આવડી જાય. કેમ આવડી જો પ્લીઝ Notification છે બધું આવડે છે, આરતી વાગી જાય. મેન વસ્તુ શું છે આમાં ખબર? અવરો હવરો આવે ને, આર અવરો હા, એકમાં જાય છે, ઉપર જાય છે કે નીચે જાય છે, એ મેન પકડવાનું રે. એમ નહીં, અહીંયા તો સુરત સીધો અહીંથી ઉપડો જાય. વ્યવસ્થિત આવડવું જોઈએ એમ પ્રોપર. Literally જ તે. ખોટું વાગ્યું, ખોટું વાગ્યું. શું ખબર પડી જ જાય. ગોતવું પડે આમાં ભાઈ. ના 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 એમ ગોળ હોય. વામોટ શીખવા દે તમે. હા શું વાગે છે પાછું? મને ત્યાં આવડે એક જ આવડે છે બરોબર. તમે જોડાઈ જાવ મારી આવે. 6 મહિનામાં તમે જોવો બધું કમ્પ્લેટ. મીતાબેન હારે પ્રોગ્રામ કરતા થઈ જાવ એમ. કોક ઉર્દુમાં ગાય તો આપણે વગાડ દઈશું. એ આપણને ખબર પડી ગઈ છે આમાં. આમાં ધૂન ચડાઈ દેવાની મગજમાં. હા આ ક્યાં શબ્દ બોલે છે? આ થોડો શબ્દ બોલે છે. પપ્પાને મેં આખું જમવાનું આપી દીધું. જમે તો? બસ ગોપાલભાઈ ને એનું ભાઈ કઈ કે છે હું જો હવે છે ને પ્રેક્ટિસ બધી થઈ ગઈ છે. નહીં. થિયરી બધું સમજાઈ ગયું છે. હવે ખાલી વગાડવાનું બાકી છે. એનું ભાઈ તમારે શું કેવું? ગોતવાના છે. ગોતવાના છે. અને આમ તો આવડી જાય એટલે ડાયરેક્ટ સીધી શેરી સાથે જ જવાનું છે. ચોર બોર કાંઈ નહીં. પહેલી સાપ સીધી જ. હું કહું અને એવું વાગશે ને કે અમને જ સમજાશે તમને નહીં. એટલે હું વાગે એ તમારે- જોયો બાના મારે પ્રોગ્રામ કરવાના છે તમારે એટલે મને સમજાય એવું વગાડજો. ના, ના, એટલે તમે રોજ હારી રહેશો તમને ખબર પડશે કે આ લોકો શું વગાડે છે. બાકી તો રસ લેવાની. અમે જમવા બેઠી ગયા છીએ, તમારે જમવું હોય તો તમે પણ આવી જાઓ. ગોપાલભાઈ ઉપાડે છે. મઠવાને કઢીને ખીચડીને રોટલી છાશને વધી જાય તો મોટો પડ્યો રહે. અને રોટલી તો એવું લાગે છે કે જાણીને મશીન માંથી આવી હોય એમ જોવો એક તો મઠો ઘરે બનાવ્યો મઠ્ઠો ઘરે નથી બનાવ્યો પણ આમ રોટલી છે ને આમ જો ને આમ મશીન માં બહાર હોય એવું ને કેવા છે એટલે આમ એક હરકી છે એમ. એટલા ઘરના છે. એ તો ઘરના છે મારા પણ બહુ ડાયા. ગમે એટલા મહેમાન આવે ને, હા અમિતાબેન ની તો ઘણી વાર આવી ગયા મારા ઘરે, ખબર છે. સ્વભાવ બહુ સારો છે. હા અને બહુ છે સારો એક જ છે. છે બિચારા. આવી જાઓ જમવા. તો આ છે અમારા એનવીભાઈ ના વાઈફ, અમારા ભાભી. એમણે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. બહુ ડાયા છે. બહુ ડાયા છે અમારા એનવીભાઈ ની એક જ છે આપડા. એમાં કહેતા હતા ઈ. એ હમણાં કહેતા હતા નહીં આવડા. અને રોટલી જે વાત કરતી હતી ને આવડે આ કોણે બનાવી, આવડા ભાભીએ બનાવી. ફાઇનલી તૈયાર થઈ ગઈશું ને હવે જવાનું છે પ્રોગ્રામમાં. એ પણ તમને દેખાડીશ કે રીતનો પ્રોગ્રામ છે. અને અમારા એનવીભાઈ ઘરે જોટાળી બંદૂક છે જોરી. તો ફાઇનલી રેડી થઈ ગઈશું અને હવે જાઉં છું પ્રોગ્રામમાં. તો અમારા એનવીભાઈના ઘરે પણ જોટાળી બંદૂક છે જોરી સામે. કોકને પડાકે દેવા હાટું કાં બા. હાલો તો આવજો, મળીએ પાછા પ્રોગ્રામમાં.